તો આજ છે ને અમે પ્રદ્યુમન પાર્ક આવ્યા છીએ પિકનિક કરવા. તો કાલે તમારું મોડું થયું તો આજે તમારું મોડું થયું. તમે તૈયાર થાવ તો કયો મેકઅપ વાપરો છો વળી? ભગવાન તૈયાર. રાજકોટના પ્રાણી રાજકોટ જેવા જ છે હો ભાઈ. મહેન્દ્ર કેમ મોઢું કરે એમ કેતો એ બેન જાણે થાકી જાય એવું હોય. એની ઉંમર થાય તો થાય પછી. હજી તમારી ઉંમર નથી થઈ હો. 1 વાગી ગયો છે ને હવે બધા એને કેપેસિટી ડાઉન થાય છે. માલ જોઈ લો ખાલી માલ. ક્યારે ખાઈ આવી હતી? હોસ્ટેલમાં ગમે ત્યાં જઈને ભાવિકને ઓર્ડર દેવાનો હોય. હેલો ફેમિલી, ન્યૂ વ્લોગમાં વેલકમ છે બધાનું. આજે છે બુધવાર. બુધવારે રાજકોટમાં જનરલી રજા હોય, પણ આજે બધાએ બુધવાર છે ને વહેલા ઉઠી ગયા. જુઓ, જોકે અત્યારે તો હે ને 10:30 જેવું થઈ ગયું છે. 9 વાગ્યાનો પ્લાન હતો અહીંયા આવવાનો, અને આજે હે ને મોડું કરવામાં હાથ છે બિપિન કુમારનો. આજ કોને મોડું કર્યું? મીડિયા અમે સાચું કે મેં મોડું નથી કર્યું. હું ઉઠીને અડધી પોણી કલાક તો આટા માર્યા, પણ પછી ખોટી માથા કોઈ થાય ને કરતા મેં માથે લઈ લીધું કે મેં મોડું કર્યું. હે દીદી, કોને મોડું કર્યું? હાલો આજ તો ખુલાસો કરો. તો કાલે તમારું મોડું થયું તો આજે તમારું મોડું થયું. તમે તૈયાર થાવ તો કયો મેકઅપ વાપરો છો વળી? ભગવાન તૈયાર કાઈ મારતા તો વાર નથી લાગી. આમ જો તો ખરી હું તૈયાર થઈ જાઉં તો લાગે તો મોડું કેમ થયું? એક ફાકી બાકી ને તમારો ફોન આવ્યો કે વિશાલભાઈ ની હજી નથી. હાલો યાર, અડધી કલાક જવાનું. ટૂંકમાં મોડું થયું. કાલે મોડું થયું, આજે મોડું થયું. તો આજ છે ને અમે પ્રદ્યુમન પાર્ક આવ્યા છીએ પિકનિક કરવા. થોડીક વાર રખડશું અને પછી એને ભેળનો બધો સામાન લઈને આવ્યા છીએ. એટલે એ પિકનિક કરવાની છે ને પછી થાકી જાય ને છોકરા, એટલે ઘરે વયું જવાનું છે. જો આ છોકરા બધે ને છોકરામાં હે ને આઈસ્ક્રીમ પર્વ નીકળી ગયા ને તો એકનો વધારો થયો. જો સીએ એવી હો આજ એસીયુ ટકી, એટલે આજ છે ને એક છોકરામાં વધારો થયો. 2 નીકળ્યા ને એવા. અને અમારી જોડે એડ થયા છે જો વિશાલ કુમાર અને વિભુ દીદી ક્યાં ગયા? જો વિભુ દીદી આમ ગાડી પાસે ગયા છે. એટલા મેમ્બર એડ થયા. 2 મેમ્બર નીકળ્યા તો 3 મેમ્બર એડ થયા. એટલે આખી આ ટીમ છે ને આજે પ્રદ્યુમન પાર્કમાં હે ને પ્રાણી જોશે અને પછી એટલે ભેળ ખાશું અમે. હાલો ભાવિક કોના જેવા લાગે તમને પ્રાણીમાં? પેલા તમે કયો બસ હું કહું. ઓહો ભાવિક, તમને તો સારું બિરુદ મળ્યું. જો અહીંયા સમર વેકેશન પડી ગયું ને, સમરની વાઇબ લેતી ભાણકી બેન, સિયા બેન. હો હાલો, કેવો થાક લાગ્યો કાલ તમને બધાને? સ્વિટરલેન્ડ માંથી રાજકોટમાં આવી ગયા ને પાછા તો હે દજુ, મજા આવે છે ને તને? જો મજા નો આવે ને દજુ તો કેજે હો, તાવ નો આવી જવો જોઈએ. તાવ છે નકર છોકરાને એવું હોય નો હોરવે ને તો તાવ આવી જાય. તો અત્યારે હે ને 10:30 થઈ ગયા તો તડકો તો બહુ જ થઈ ગયો છે. જોઈ લો, એટલે હું તો મારા ગોગલ્સની વ્યવસ્થા કરીને આવી છું. જો આયા એમ તો વાંધો નહીં આવે, ઝાડવા ને એવું છે ને તો પણ જોઈએ, કેમ કે અત્યારે બફારો જેટલો છે રાજકોટમાં. એટલે અમે એવું નક્કી કર્યું 9 વાગે પહોંચી જઈએ ને તો 1 વાગે છે ને ઘરે જતા રહીએ, તડકો પડે ને તા. પણ આવવામાં જ મોડું થઈ ગયું છે. ટૂંકમાં ટાઈમ મેનેજમેન્ટ વિખાઈ જાય જ્યારે આપણી ભેગા છોકરા હોય ને ત્યારે. આની પહેલાં એકવાર છે ને પ્રદ્યુમન પાર્કમાં આવી ગયા છે, પણ ત્યારે એવો બધો હું વ્લોગ ન બનાવતી. આજે હું મસ્ત સરસ મજાનો વ્લોગ બનાવીશ. કેટલા પ્રાણી અહીંયા છે બધું તમને આ વિડીયોમાં બતાવીશ. એટલે તમારે આજે પ્રાણી સંગ્રહાલયની વિઝિટ આખી હું કરાવીશ મારા વેમાં. તો વિડીયોમાં તમારે એન્ડ સુધી બન્યું રહેવાનું છે. તો જો આવી ગયો રાજકોટ મહાનગરપાલિકા, રાજકોટ પ્રાણી સંગ્રહાલય પ્રદ્યુમન પાર્ક. એટલે નૈના દીદી બાજુના એરિયા મમ્મી લોકો આવ્યા છીએ. પ્રાણી આવવાની શરૂઆત થઈ ગઈ છે. કાળા તડકામાં પ્રાણી જોવાના છે. ક્યાં છે ગાર્મી? હા જો વચ્ચે બેઠું. ટૂંકમાં હે ને આ એ પોર્શનમાં હે ને એકલા રખડતા છે. અને આ છે માકડું. જો છોકરાના રિએક્શન તમને બતાવીશ આ વિડીયોમાં. વાંદરો નથી કિયાન, માકડું છે માકડું. વાંદરાની જેક ભાઈ છે. જો આ છે ને બોનેટ માકડું. શું કેવાય ને ઘરમાં હે ને તડકાના બેસી ગયા છે. ટૂંકમાં અત્યારે માકડાનું હે ને ફેમિલી આવે છે અત્યારે. મામા માસી બધા આવે છે. આ છે ની નાર વરું છું જો સૂઈ ગયું છે અત્યારે. હવે રાજકોટના પ્રાણીની ખબર પડી જાય છે કે હે ને 11:30 થયેલ હોઈ જવાનું હે ને. તડકો એવો હે ને. હા ખાડો ભીનો કરી દીધો જો એટલે. હા એટલે પ્રાણીને હે ને મસ્ત ફીલ આવે ને. જો ઊભું થયું જે એને પાછળ એક ઓલું પગ ઓલું કરે છે. એટલે રાજકોટના પ્રાણી રાજકોટ જેવા જ છે હો ભાઈ. મહેન્દ્ર કેમ મોઢું કરે એમ કેતો એ જોઈ હાલો સેમ ચપ્પલ માથે દેવાના ને પગ. ભાવિક એવું ન શીખડાવવાનું હોય છોકરાને કઈ.
પડે. કેમ આવડે દજુ કરતો હારગીન કરતો એમ નહીં આમ એક સંપલ તૂટી જાય ક્યાં અત્યારે લેવા જાય હા કરો કરો ભાવિક કરો તો આમ જો દજુ દજુન સેન્ડલ છે એમ નહીં ઓય દજુ ઓલી પડી જાય પેલી વખતે આવ્યા ને માછલી ઘર રહી ગયું તમારે અત્યારે માછલી ઘરમાં આવી ગયા છે અલગ અલગ પ્રકારની માછલી જોવાની છે કેટલી ટિકિટ લીધી હતી હાલો માછલી ઘર જોવાનું છે થાકી ગયો પણ થોડીક વાર હા ભાવિક અરે મરદમાં ઠાકી ગયો હજી તમારે બેને તમને સિંહનું બિરુદ આપ્યું કેમ ગયા બેન જાણે ઉનાળામાં થાકી જાય એવું હોય સિંહની ઉંમર થાય તો થાય પછી હજી તમારી ઉંમર નથી થઈ હો મારી 28 તો થઈ જાવ નહીં હવે 28 વાળા હાલો જો ને કલરે કલર માછલી જોવા મળશે આપણે નામ તો નહીં ખબર હોય ગોલ્ડ ફિશ છે હા જો સોનાના વરખવાળી ભાવિક આ ફિશ મોંઘી છે ને ગોલ્ડ ફિશ ચીન ને જાપાન થી લઈ હોય હા ના ના સોનું મોંઘું છે તો પછી માછલી સોનાની હોય મોંઘી જ હોય ને અલગ અલગ પ્રકારની ફીસ હોય છે જો વાવ આમાં જોતા સરસ નથી લાગતું પણ અહીંયા હે ને જો લાઇટિંગ ઇફેક્ટ છે ભાવિકના ફોન માટે સરસ લાગે છે અલગ અલગ માછલી આ લઈ આવ્યા એમેઝોનથી આ સાઉથ એશિયાથી લઈ આવ્યા છો માછલી જો બાકી મસ્ત હે હો વાવ 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 ભાવિકી બધાને હિન્ટ આપે છે ભાવિક વ્યવસ્થિત સમજાવજો એમ કે એ બધું ઉપર લખેલું છે ને બધું છોકરાઓને કહેતા જાય છે આ સાઉથ અમેરિકા લઈ આવ્યા છે માછલી પણ બધી એક નંબર માછલી છે એટલે આની સાઉથ અમેરિકા થી નથી લઈ આવ્યું સાઉથ અમેરિકા એ પેલા બીજી માછલી હતી હવે બીજી માછલી આવી અચ્છા એવું છે હા ભાવિકને વધુ ખ્યાલ હોય નાની એને 5 રૂપિયા ટિકિટ છે 3 વર્ષથી નીચે તો ફ્રી 3 વર્ષથી ઉપર ના 5 રૂપિયા વસૂલ છે જોવા એ માછલી જોવો કિયાન શું છે આ કિયાન આ શું છે માછલી છે જો કિયાન છે ને આ વિડીયોમાં તમને ગાંડો ઘેલો જોવા મળશે હો જોયું માછલી આખું માછલી ઘર છે જોઈ લો હે ને એક નંબર આખું આખું બધા ધીરે ધીરે જોતા જોતા આવે જો ઈમુ છે હો આ ઈમુ આમ જોવું જો બધા અત્યારે ફેમિલી ટાઈમ કરે છે કિયાન તો ગાંડો થયો છે આનો અવાજ કાઢો તો છોકરાઓ કાઢો નથી આવડતું આવડે જો કિયાન અવાજ કાઢતો આ મને લાગે આગલા જન્મમાં હે ને એકાદા પ્રાણીમાં આવી છે આ જો જો તું ઈ તા જોઈ જ છે જો કેવું ઠંડુ કરી દીધું છે ને અને જો અહીંયા છે ને ખૂણામાં ફેમિલી ટાઈમ કરે છે આ બધી જોયું ખાઈ પીને જયારે બપોર પડી ગયું હા ડિસ્ટર્બ કરવામાં બિચારા સૂતા હે ઈ અત્યારે જો જો ઊભું થયું એ બહુ મોટું છે હો આ તો અહીંયા તો ઓલો ખતરો કે ખિલાડી માં ઓલો રોહિત શેટ્ટી ઓલું કરે ને એના જેવું છે આ જો આના રહે ને રોહિત શેટ્ટી ગેમ રમાડે મને તી લાગે છે બસ ખબર નહીં જો કેવું હાલે આ જો ઈ અવાજ કરે સાંભળો અવાજ કરે છે ઈ ગોતે જો 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 વાહ 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 બે આયલા હો હવે તમને ખબર છે કેમ ઈ પાઈકો હલાવે તો કઈ કેવું ખરી તો પાઈકો હલાવે જોયું એ લોકોને બપોરની નીંદર થઈ ગઈ છે હવે નાવા આવ્યા છે જોયું પાણીની વ્યવસ્થા સારી છે અહીંયા ફુવારા બે છે જો ઓલી બાજુ છે ને અહીંયા છે કેમ બાકી ગરમી લાગે છે ભાવિક અહીંયા ગરમી લાગે છે કાંઈ લાગતી નથી એ ખોટું બોલે છે મસ્ત હે ઠંડુ અહીંયા એટલું તો પછી લાગે ને હલો હવે સફેદ વાઘ હો સફેદ વાઘ જાગે છે બધાય હુતા છે જો પ્રાણી જો કેમ બાકી કોકની યાદમાં હુતું હોય એવું લાગે છે બિચારો કોકને ગમ થઈ ગયું છે એને થોડુંક બાંધવાન થઈ ગયું છે એવું લાગે છે એ રીતે હૂતો છે ત્યારે કે ખબર નહીં લોહી લાગતી હોય ક્યાં હે ચા સાઈડ થી બતાવો હવે ખબર પડી કે મને જોવા આવ્યા ક્યાં બીજો એક જો ઓલી બાજુ છે જો અહીંયા દેખાય છે સાઈડ બાય કોર્નરમાં બેઠો જો અહીંયા કોનો અવાજ કાઢશો તજુ
વાઘનો કોનો ભાવિક એવું છે એલા હેલા એવું છે હે કિયાન શું છે આ મળે છે ઓલા પણ જોર્યો એને હલાવો છે હકાવન દેખો ઓય આ મળે દિવાલે ઠેઠ એ શું છે આ કિયાન વાઘ છે કે વાઘ ઈ જોવે છે હજી જાન મને દેખાડે અમે જો આમાં જો દેખાણો આ રહ્યો છે એક જો અહીંયા રહ્યો દેખાય છે જો ઊંચું જોયું એણે જો 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 કિયાન શું છે ઈ આયા રહ્યો પણ હવે એન પપ્પાને મગજ છટકે છે શ્રી વાઘને ખાઈ તમને ખબર છે મેં બાતતા કોઈ દી જોયા નથી તને ખબર છે? ને મને નથી ખબર આ પ્રશ્ન મને નથી ખબર તમને ખબર હોય તો કયો તમને ખબર છે નથી ખબર એટલે તો પૂછું છું કે શ્રી વાઘને ખાઈ છે તમને ખબર હોય તો કયો બાકી જો અહીં સફેદ વાઘ જોઈ છે અમે અત્યારે મને બહુ ગમે છે એ ઉઠો ઓલો ઉઠો હવે ઉઠો ઓલી બાજુ હા આ ભાઈ આ તમાર જેવો લાગે છે હે ને એકદમ કોપી ડીટો ટુ ડીટો ઈ ખાલી ધોળો છે તમે કાળા છો વાઘ ઊભો થયો છે બે દોડીને ગયા હો જો ઈ વાઘ છે ને ઊભો થયો બિચારો ક્યારનો બેઠો હતો હવે સીન આવશે હો બરોબર જો હાલે છે હો આયલો હે ને મારો ઉડતો વાઘ આયો એના જેવું છે આ લબ્બાડ હે હાવ અમે અત્યારે ને ખોટા ટાઈમે આવી ગયા હોય ને એવું લાગે છે બધા પ્રાણી હે ને અત્યારે સૂતા હે એટલે હે ને પેલા તો આવા નહીં હોય પણ રાજકોટમાં આવીને બધા આવા થઈ ગયા છે તો થોડો ખોટો ટાઈમ સિલેક્ટ થઈ ગયો જો બધા સૂતા છે એટલે તમને હે ને આ વિડીયોમાં બધા પ્રાણી સૂતા જોવા મળશે હવે ને સિંહ મસ્ત એની ગર્જના સંભળાતી જ જો પીછવાડું બતાવે છે અત્યારે એનું જો દેખાય છે હે ને હાલો સિંહ નો અવાજ કોણ કાઢશે હાલો છોકરાઓ કિયાન સિંહ કેમ કરે પોપટ ન જો સિંહ એલા સિંહ ના પિંજરામાં પોપટ હોય ખાઈ નો જાય સિંહ આમ જો સિંહ હાલો દજો સિંહ નો અવાજ તો કાઢ ભાવિક કાકા ના આવડે છે આગળ કરતા તો ભાવિક હા એ ભાવિક તો જો એ બંગા ખાય એ ક્યાં ઉઠો જો એક ઉપર છે એક નીચે છે કપલ ભેગું છે એટલે મને લાગે આ કપલ ને થોડુંક બાંધવાનું થઈ ગયું જો મેના રાણી ઉપર ને રાજા નીચે જો એને પ્રવેશ બંધ છે જો ભાવિક આ કેવું કહેવાય ડોક્ટર પાસે કોઈ કઈ ન કરે ને એને ખબર હોય કઈ રીતે ઓલું કરે અહીંયા કંઈક ટ્રીટમેન્ટ હાલે છે ચા પાછળ એટલે જો અહીંયા પ્રવેશ બંધ લગી દીધું છે અવાજ આવે છે ત્યાંથી જો એને સાપ વિભાગમાં નીકળીને છોકરાએ થોડોક નાસ્તો કર્યો થોડીક વાર રેસ્ટ કર્યું ને પછી પાછા હે ને હરણ જોજો અહીંયા છે હરણ છે હરણ નથી કાળિયાર છે પણ આ મરણની જાતી હોય ને એવું જ લાગે છે મસ્ત જો છાંયડે બેઠા હે ને લીલું ઘાસ ખાઈ છે આમાં બહુ બધા છે અહીંયા એટલે એટલા પાછળ ત્યાંથી છોકરા અને વિપિન કુમારની બધા એને આગળ વયા ગયા છે ને અહીંથી એક્ઝિટ છે અને હજી પક્ષી વિભાગ જો તો કોઈ થાયકા નહીં હોય તો જોવો છે નકર ભેળ ખાઈને ઘરે હાલતા આ છે ને વોગ ડિયર છે વોગ હરણ આખી ટોળકી હે ને જમે છે એને કંઈક ભેળ બેળ બનાવી છે હા પછી સમૂહમાં ખાય છે સંફારો છે હરણમાં જો અમુક હોય ને પછી ગ્રુપમાંથી આ બાદ થઈ ગયેલા માણસો છે એ બહાર વિહે છે કોઈને ભેળ ન ખાવી હોય કોઈને પાણીપુરી ખાવી હોય તે બહાર ખાય બાકી બધા પોતપોતાની મજા કરે છો મસ્ત એને જો ટાઢા છાયામાં બધા રખડે છે મસ્ત એવા એટલે હે ને બહુ મજા આવી અમને બધું થોડો તડકો લાગશે પણ વાંધો નહીં હોય જો કેવો મસ્ત પવન આવે છે અત્યારે પાણીની બધી બોટલો ખાલી કરી નાખી છે અને હવે એક્ઝિટ સાઈડ જઈએ છીએ ભાવિક જો હે ને બોટલ વીણીને ડસ્ટબિનમાં નાખે છે વાહ ભાવિક વાહ મને એવું લાગે છે તમારે આપમાં જોડાવાની જરૂર છે હે ભાવિક આપમાં જોડાવાની જરૂર છે થોડોક ટાઈમ પછી કેમ કે અત્યારે એને દેશની યંગ નેતાની જરૂર છે એટલે ભાવિકને આપમાં જોડાવાની જરૂર છે જો આ ગરમી કોઈ ન મૂકે હો એ સીયુ નાના છોકરે સનગ્લાસીસમાં આવી ગયા ઓહો હવે એને પપ્પાને પહેરાવશે પપ્પાને તો સેટિંગ નહીં આવે નાના પડશે એક વાગી ગયો છે ને હવે બધા એને કેપેસિટી ડાઉન થાય છો જો અહીંયા બધા
થાકી ગયા ગારમી એટલે ગામડાથી જે ગયા છે ને વેકેશન કરવા ઈ નથી ઠાક્યા દજુ તું ઠાકો દજુ થોડોક ઠાકે ગાયનું દૂધ પીવે છે ઓહો કાઈતરો મળી ગયો અહીંયા જો ભાવિક ઠાક લાગે છે ભાવિકને જ લાગે છે કેમ કે ભાવિકને પ્રદ્યુમન પાર્ક આવું જ નહોતું એને પરાયણે બિપિન કુમારે લીધા છે નકર એવું હોય કે ગ્રુપ વિખાઈ જાય ને તો મજા ન આવે એટલે ભાવિકને આવવાનું જ થયું અને જો કાતરા ગોતે છો આમ જો આ નમૂનો એક એટલું ખતરનાક પીસ થઈ ગયું છે ને જેમ મોટું થતું જાય એમ દિવસે ને દિવસે તોફાન વધતા જાય છે એના તો 1 વાગે હે ને અત્યારે અમે જંગલમાં કાતરા વીણતા હોય ને એવું લાગે છે અને ભૂખે ફૂલ લાગી છે બહાર જઈને ડાયરેક્ટ ભેળ જ કરવી પડશે તો એ સેટિંગ આવશે એ મને તો દ્યો ભાવિક એકાદો પ્રદ્યુમન પાર્કમાં કાતરા મળી ગયો માલ જોઈ લો ખાલી માલ પ્રદ્યુમન પાર્કમાં ફરીને જો પિકનિક કરવા આવ્યા છે ને તો જો ભેળ કેવી બની છે હવે તો મસ્ત જ લાગશે ભૂખ લાગી છે ને જોઈ લ્યો છાસી ઉડળવા માંડીશ સિયા ભેળ ખાઈ છે જો અહીંયા ડિપાર્ટમેન્ટ આખો અલગ હે તીખો ભાવિક જો અહીંયા આવો બધે પ્રદ્યુમન પાર્કમાં 2 વાગે ભેળ ખાવા જોઈ લો વાગી ગયા છે 7:45 અને અમે લોકો છે ને 3 વાગ્યા ટુકડા છે ને પ્રદ્યુમન પાર્કમાંથી ઘરે આવતા રહ્યા હતા અને એકદમ ભેળ ખાધા પછી તો એટલી જોરદાર લૂ લાગતી હતી ને તો ફટાફટ અમે લોકો ઘરે જ આવતા રહ્યા અને ઘરે આવીને ઠંડા પાણીથી મસ્ત નાહી ધોઈ લીધું અને મસ્ત એવા ફ્રેશ થઈ ગયા તો આજે સાંજનો પ્રોગ્રામ પણ 12 જ છે 7:45 વાગી ગયા છે અને આજે છે ને છોકરાઓને અમારે પીઝા ખાવા લઈ જવાના છે તો છોકરાઓ બસ હવે છે ને ઋતિકા દીદીને ઘરેથી સ્વસ્તિકે આવતા જશે અમે 2 માણા છે ને સ્વસ્તિકે જાશું ને પછી અમે આખી ગેંગ છે એ ફરીથી પીઝા ખાવા જાશું તો હાલો હવે એને છોકરાઓને ફરીથી ત્યાં મળીએ તો વિડીયો કેવા લાગે છે તમારે કમેન્ટ કરવાનું છે હમણાં તો છોકરાઓ જોડે ફોન કરતા હોય ને એવા જ વિડીયોઝ આવે છે તો પણ તમે કમેન્ટ કરજો વિડીયો કેવા લાગે છે સારા લાગતા હોય તો લાઈક શેર અને સબસ્ક્રાઈબ કરવાનું ભૂલવાનું નથી તો હાલો હવે છોકરાઓ સાથે મળીએ જોઈને અમારા એરિયામાં એને લાપીનું જ ખુલ્લું છો જોઈ લો લાઇટિંગ ખાલી એની સોંગ વાગે છે અને પ્રદ્યુમનની ટુકડી છે ને આખી અહીંયા પહોંચી ગઈ જો પોતપોતાના ઘરે રેસ્ટ કરી એવા બસ શું ખાવા આવ્યા દીદી શું ખાવા આવ્યો દજુ પિઝા તને ભાવે છે હાર્ગી તને ભાવે છે તને ગરમી ભાવે છે ક્યારે ખાઈ આવી હતી હોસ્ટેલમાં ત્યાં આપે તમને 2 વાર આપ્યા હતા 2 વાર આપ્યા હતા તારે જાઉં હોસ્ટેલમાં પીઝા આપે હો દજુ તારે જાઉં હોસ્ટેલમાં અહીંયા છે ને ઓર્ડરનું કામ છે જો ગમે ત્યાં જઈને ભાવિકને જ ઓર્ડર દેવાનો હોય તમે ખાઈ લીધા છે તમે આ છોકરાઓને પૂછવાનું છે પહેલી વાર હોય ને બધા હે દજુ તને પીઝા ભાઈવા કેટલા પીસ ખાધા 1 ઊંચું જો ને 2 ખાધા ભાઈવા ને તને તે આરગી તને ભાઈવા પીઝા તો વાંધો નહીં તેને ગારમીએ તો ખાધા હોસ્ટેલમાં હે ને 4 પીસ ખાધા તે વાહ ગારમી મારા કરતા વધી ગઈ હે કિયાન તે પીઝા ખાધા કેટલા પીસ ખાધા હું કેટલા ખાધા તીખું ખાધું તીખું ખાઈને પછી લાગી ગયો એટલે હવે છી કરવા જો આયા હે ને ઊભા સી ગાડી આવે ને ગાડીમાં છી કરવા જવાનું છે અમારા મામાને ઘરે ને પછી જવાનું છે અમારા ગાર્ડનમાં એવું છે જો સી હોતે નો એ વાહ આમ તો જો ફોન ગયો એટલે આમ અત્યારના છોકરાને ખબર પડી જાય ફોન સામે આવે આમ આમ કરવાનું છોકરાઓ હે ને પેટમાંથી બધું શીખીને આવે છે અત્યારે હે ને જી કિયાન તને જ મજા આવી હતી પ્રદ્યુમન પાર્કમાં ત્યાં એનિમલ કેવા હતા જાને હવે ખોટા કાંઈ નહોતા સાચા નહોતા ખોટા હતા હા તો હશે હો હાલો સાચા મૂકજો પ્રદ્યુમન પાર્કે ખોટા હું રાખો છો અને છે ને મારા વગર ચોકડી છે ને મસ્ત નવું જો લાપીનો જ બન્યું શું અહીંયા જો આ છે ને વગર ચોકડી છે અને આ લાપીનો જ છે નવું બન્યું છે સારું કામ છે લાવવું હોય તો આવજો આ એરિયાવાળા સસ્તી કે 2 વાયવા છીએ ને પીઝા ખાઈ તો જેને સામે હે ને એક્સિડન્ટ થઈ ગયું દેખાઈશ માણસો એક્સિડન્ટ થઈ ગયું છે તો દીદી તમે શું કહેશો ગાડી નો આખવી જોઈએ ગાડી નો કાઈ હાલી કાળા આવી છે અહીંયા કાળા આવી છે લાઈટ નથી મયુરભાઈ ને કેવું છે ફોક્સ ફિટ કરી દો નહીં વિડિયો જોઈને કે સિનલ દરરોજ 2 આવી છે એક ફોક્સ ફિટ કરી દેવાય કેમ કે મારે વિડીયો બનાવવો હોય અહીંયા આવી ત્યારે તો દીદીનું એવું કેવું છે કે ગાડી આખવી જ ન જોઈએ
કેમ કે દીદી બીકણ છે અને દીદી એવા જ સલાહ આપે છે બાજુમાં ગોબી બેઠી જે ગાડી શીખે છે એને સલાહ આપે છે કે ગાડી ન હાંકવી જોઈએ એક્સિડન્ટ તો થાય ભાઈ એવું કંઈ નક્કી થોડું છે ક્યારેક થઈ જાય એવું આપણે આપણી રીતે ગાડી હાંકતા હોય આપણે એવું જરૂરી થોડા સામેવાળા નહીં વાંક હોય ને લે આમ તો જો પણ કીડિયારું ઉભરાણ હોય મારામાં ઝૂમ નથી થાય તો બાકી ઝૂમ કરીને બતાવત તો બાકી બધા જો કિયાન રમે છે ને છોકરીઓ બધી કાળા કાળા આવશું કેમ કે મારો ફોન છે